વડોદરા શહેરની દીકરીએ ડંકો વગાડ્યો છે। વડોદરા શહેરની અને આપણા ગુજરાતની દીકરી આશમા કે જેણે પાવર લિફ્ટિંગમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે। નેશનલ પાવર લિફ્ટિંગમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી તેણે સૌનું નામ રોશન કર્યું છે। વડોદરાની સિંહણ અને મલ્ટી ટેલેન્ટેડ એથ્લેટ અસ્મા જાબુઆવાલા જેણે આંધ્રપ્રદેશના અમલાપુરમ ખાતે યોજાયેલી પાવર લિફ્ટિંગ નેશનલ ચેમ્પિયનશિપ 2026માં આખા દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો। સબ જુનિયર 84+ કિલો કેટેગરીમાં રમતા અસ્માએ લોખંડી પુરુષાર્થ દાખવ્યો। 4 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા। એટલું જ નહીં, બેન્ચ પ્રેસ 80 કિલો, ડેડલિફ્ટ 167.5 કિલો અને કુલ 390 કિલો વજન ઉચકીને એક સાથે 3 નવા નેશનલ રેકોર્ડ પણ સર્જ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં આવી ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર અસ્મા પ્રથમ ખેલાડી બની છે। ઘોડેસવારી અને કરાટે જેવા અનેક ક્ષેત્રોમાં માહિર અસ્માએ વડોદરા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ સાચા અર્થમાં આસમાને પહોંચાડ્યું છે। મારું નામ અસ્મા તાહેરેલી જાબુવાલા છે। હું રિસેન્ટલી આંધ્રપ્રદેશ અમલાપુરમમાં 15 નેશનલ જુનિયર સબ જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાર્ટ લઈને આવી છું। આઈ પ્લેડ ઇન ધ 84+ સબ જુનિયર ગર્લ્સ કેટેગરી અને મેં 3 નેશનલ રેકોર્ડ બનાવ્યા છે અલોંગ વિથ 4 ગોલ્ડ મેડલ્સ। 3 નેશનલ રેકોર્ડ્સમાં મેં ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને ઓવરઓલ ટોટલનો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે। મેં સ્કોટમાં ફર્સ્ટ આવી છું, બેન્ચ પ્રેસમાં ફર્સ્ટ આવી છું, ડેડલિફ્ટમાં ફર્સ્ટ આવી અને 3 ગોલ્ડ લાવી છું અને ઓવરઓલ ટોટલમાં પણ હું ગોલ્ડ લાવી છું। અલોંગ વિથ ધીસ મેં લાસ્ટ 1 વર્ષમાં વેઇટ લિફ્ટિંગની નેશનલ ટુર્નામેન્ટ પણ રમી લીધી છે। હું 12th સાયન્સની સ્ટુડન્ટ હતી તો મેં હમણાં CBSE બોર્ડમાંથી મારું 12thનું બોર્ડ પણ આપ્યું છે જેમાં આઈ ગોટ 86.6% એન્ડ આઈ એમ એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ માય પેરેન્ટ્સ અને એવરીવન હુ હેઝ પ્રેડ ફોર મી। મને બધાની દુઆઓ અને આશીર્વાદના લીધે જ આ સ્તર સુધી હું પહોંચી છું। મેં બહુ મહેનત કરી છે છેલ્લા 1.5 વર્ષમાં અને એમાં મારા કોચ મિસ્ટર સની બાવચા હેઝ હેલ્પ મી અ લોટ થ્રુ એવરી મોમેન્ટ એન્ડ યસ દેટ્સ ઇટ। થેન્ક યુ એવરીવન એન્ડ હું હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બી પાર્ટિસિપેટ કરવાની છું તો આપ સૌની દુઆથી અને આપ સૌના આશીર્વાદથી આઈ વિલ બી પ્લેઇંગ વેરી વેલ અને ત્યાં પણ આપણે આવું જ પ્રદર્શન કરશું ઇન્શાલ્લાહ। ત્યાં ઘણી બધી કેટેગરીઝ હોય છે બટ મારી કેટેગરીમાં ટોટલ 19 પ્લેયર્સ હતા અને ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ બિકોઝ એક સ્ટુડન્ટ એથ્લીટ છું હું તો એકેડેમિક પ્રેશર અને સ્પોર્ટ્સમાં બી પરફોર્મ કરવાનું એક પ્રેશર કન્સિસ્ટન્ટલી રહેતું જ હોય છે બિકોઝ એક સર્ટન અનસેટ એક્સપેક્ટેશન્સ સેટ થઈ જાય આફ્ટર અ પોઈન્ટ તો એ એક્સપેક્ટેશન્સને મેચ કરવાની ને એ બધા સાથે ડીલ કરવું વોઝ ડિફિકલ્ટ બટ આઈ ડીડ ઇટ વેલ। આ સપનું અમે લોકોએ ગયા વર્ષે જોયું હતું જ્યારે હું સિલ્વર લાવી હતી। હું સેકન્ડ આવી હતી ત્યારે મેં સ્ટેજ પરથી ઉતરીને ડેડને કીધું હતું કે આવતા વર્ષે આપણે 4 ગોલ્ડ લાવીશું। 1 વર્ષની મહેનત છે, ઘણા બધા લોકોના આશીર્વાદ છે, ઘણા બધા લોકોની દુઆઓ છે, મારા બંને પેરેન્ટ્સનો સપોર્ટ છે, મારી બહેને બહુ મારું મેન્ટરિંગ કર્યું છે થ્રુ માય હાર્ડેસ્ટ ટાઈમ્સ એન્ડ દેર આર મેની પીપલ હુ હેવ સપોર્ટેડ મી ઇન ધ જીમ, અવે ફ્રોમ ધ જીમ। તો ઘણા બધા લોકોને ઘણા બધા ચેલેન્જીસ હતા બટ વી ફેસ્ડ ઇટ ટુગેધર। ખુશી તો એવી છે કે હું શબ્દોમાં તો નથી જ કહી શકતી બટ યા ઇટ ઇઝ અ લોટ। યસ, હું હવે સાઉથ આફ્રિકામાં સબ જુનિયરની વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાની છે, એમાં પાર્ટિસિપેટ કરવાનું હું ઈચ્છું છું અને એમાં પણ હું દેશનું નામ રોશન કરવાનો ટ્રાય કરીશ। અસ્મા તાહેરેલી જાબુઆવાલા। પ્રાઉડ ફીલ કરીએ છીએ। 12th અને સ્પોર્ટ્સ બે સાથે કવર કરવાના એટલે ઇમોશનલ ચેલેન્જ બહુ હોય કારણ કે 12thનું સ્ટાન્ડર્ડ એની કેરિયર ડિસાઇડ કરતું હતું અને પેરેલલ એના સ્પોર્ટ્સમાં પણ એટલો જ બધો ઇન્ટરેસ્ટ હતો। ઘણા લોકોના આશીર્વાદ, ઘણા લોકોનો સપોર્ટ, મોટિવેશન અમારી સાથે રહ્યા અને અમે એવું વિશ કરીએ કે દરેક પેરેન્ટ્સે એમની દીકરીઓને આગળ લાવવા માટે આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું જોઈએ। ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે। અમને પ્રાઉડ છે કે ગુજરાતની દીકરી છે, ગુજરાત માટે મેડલ લઈને આવી અને ગુજરાતની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ એક સાથે 3 નેશનલ રેકોર્ડ અને 4 ગોલ્ડ આવ્યા છે તો વી ફીલ પ્રાઉડ એઝ અ ગુજરાત ટુ। આવતા વર્ષે આ જ વર્ષે નેશનલનું પ્લાનિંગ છે, ઇન્ટરનેશનલનું આફ્રિકામાં ડિસાઇડ થયેલું છે તો અમે પ્રયત્ન કરીશું કે ઇન્ટરનેશનલમાં પણ અમે પાર્ટિસિપેટ કરીએ અને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મારી દીકરી ગુજરાતની દીકરી અને હવે ભારતની દીકરી થઈ અને જ્યારે ઇન્ટરનેશનલ રમવા જાય તો બધા એને દુઆ કરે, એના માટે સાથ આપે
એને આશીર્વાદ આપે અને આપણા ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે એવી આપણે બધાએ એની માટે દુઆ કરીએ સાથે અમારી મહેનત એ રહી કે અમે એને ફ્રી હેન્ડ આપ્યા અમે 12થમાં હતી તો જનરલી પેરેન્ટ્સ શું કરતા હોય કે એજ્યુકેશનને વધારે પડતું ફોકસ કરતા હોય અને એજ્યુકેશનના ચક્કરમાં એ લોકો અધર એક્ટિવિટીમાં પોતાના બચ્ચાઓને ઝીરો કરી નાખે છે. તો હું દરેક પેરેન્ટ્સને અપીલ કરું છું કે નેચરલ ઇનબિલ્ટ જે એની તાકાત હોય બચ્ચાઓની એને પણ આપણે સાથે જ પ્રમોટ કરવી જોઈએ. એનાથી એ એજ્યુકેશનમાં પણ એટલી સ્ટ્રોંગ થાય. આ ઇમોશનલ છે, સ્પોર્ટ્સ એ મેન્ટલી સ્ટ્રોંગ કરવા માટે બચ્ચાઓ માટે ખૂબ જ જરૂરી છે. તો હું એવું ઈચ્છું છું કે દરેક દીકરા દીકરીને સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરાવવું જોઈએ અને સ્પોર્ટ્સના કારણે જ કદાચ 12થમાં પણ એના આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. અમે ક્યારેય એને ભણવા માટે ફોર્સ નથી કર્યો, ક્યારે પણ અમે એને કેટલા કલાક તે રીડ કર્યું એ ક્વેશ્ચન નથી કર્યો, પણ એની જાતે જ એ પોતાનું શિડ્યુલ મેનેજ કરતી હતી. જીમ અને સ્કૂલ બંને પેરેલલ કંટ્રોલ કરવાનું બહુ ટફ હતું, પણ સી ડીડ વેલ અને વી પ્રાઉડ. તો અમે ઈચ્છીએ છીએ કે બધા જ આવું કરે. મારું નામ તાહેર જાબુઆવાલા. મારી દીકરી મારા માટે પ્રાઉડ છે. મારી દીકરીઓ મારી તાકાત છે અને એના માટે એના વતી હું એક શાયરીમાં એનું આખું બયાન કરું છું કે હજારો ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले मेरे अरमा बहुत लेकिन बहुत कम निकले. હજુ મારી દીકરીને બહુ આગળ કરવાનું છે. અમારી દુઆઓ, અમારા આશીર્વાદ અને ઇન્ડિયાને મારી દીકરી રિપ્રેઝન્ટ કરે એવી હું ખાસ દુઆ કરું છું અને મારા ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મારી દિલી ખ્વાહિશ છે. બસ મને આટલું જ કહેવું છે. ગર્વ તો હું ઉપરવાલાની બહુ શુક્રગુજાર છું કે ઉપરવાલાએ એને તાકાત તો હતી જ, પણ ઉપરવાલાએ એને તોફીક આપી અને આગળ વધી. બસ ઉપરવાલાનો શુક્ર છે અને આજુબાજુ બધા અમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને અમારા ઓફિસ સ્ટાફ બધાનો હું શુક્રિયા અદા કરું છું. થેન્ક યુ વેરી મચ. નાનપણથી જ સ્પોર્ટ્સમાં આગળ છે. એ મલખમમાં આગળ હતી, કરાટે ચેમ્પિયન પણ રહી છે, વોલીબોલમાં એ સ્ટેટ લેવલે ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી છે અને પાવર લિફ્ટિંગમાં, વેઇટ લિફ્ટિંગમાં પણ એ ગોલ્ડ મેડલ લઈ આવી છે સ્ટેટ લેવલે. એટલે અમારે તો એના પર પ્રાઉડ જ કરવાનું છે અને એની ઈચ્છાઓ હતી અને અમે એની ઈચ્છાઓને સપોર્ટ કર્યો છે અને પોઝિટિવલી એને પ્રેઝન્ટ કરવા માટે ઓલવેઝ એન્કરેજ કરી છે. ક્યારે પણ અમે દીકરી છે એવું અમે અમારા મનમાં રાખ્યું જ નથી. દીકરી અને દીકરા બધાની તાકાત હોય છે. દીકરીની આ તાકાત હતી તો અમે દીકરીની તાકાતને એન્કરેજ કરી છે. એવું નથી, અમે પ્રાઉડ કરીએ છીએ અમારી દીકરીના ઉપર. દીકરીના ચેલેન્જીસના અંદર તો હું તો કંઈ મહેનત કરી જ નથી. બસ હું એને મોરલ સપોર્ટ કર્યો છે અને ઇમોશનલી એને બહુ સપોર્ટ કર્યો છે. એના લીધે એ આગળ વધી છે અને દરેક વખતે જ્યારે ડિપ્રેસ હોય ત્યારે અમે એન્કરેજ કરવા માટે ઓલવેઝ એના આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા છે. અને જ્યારે એને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લાસ્ટ યર પાવર લિફ્ટિંગમાં નેશનલ લેવલે મળ્યું હતું ત્યારે પણ અમે એને એન્કરેજ કરેલી. ત્યારે એ પોતે કહ્યું, ડેડી કે હવે આપણે ગોલ્ડ મેડલ લાવીશું. એટલે એની પોતાની જ ખ્વાહિશ હતી અને એ ખ્વાહિશ પૂરી થઈ અને એનું પોતાનું જ એવું મનોબળ મક્કમ છે કે જે એ આગળ વધવાની એને સેલ્ફ મોટિવેટેડ છે. અમે તો એને મોટિવેટ ઓલવેઝ કરતા જ રહીએ છીએ, પણ એ પોતે સેલ્ફ મોટિવેટેડ છે અને પોતાના માઇન્ડસેટ એને સેટ કરેલું છે કે મને આ લેવલે આ કરવાનું છે, મને આ લેવલે આ કરવાનું છે, મારે 12થમાં આટલા પર્સન્ટેજ લાવવાના છે, મારે વોલીબોલમાં મારે ગોલ્ડ મેડલ લાવવાનો છે. એટલે દરેક સ્પોર્ટ્સમાં આમે એને રમવાનું બહુ જ ગમતું, પણ આ ફિઝિકલ એક્ટિવિટીના સાથે એ એકેડેમિકલી આગળ આવી એ એનો મેન્ટલ એક્ટિવિટી છે. એટલે બંને એ બેલેન્સ રહ્યું અને બંનેને બેલેન્સ કરીને ચાલી અને બધાના આશીર્વાદથી અમે આગળ નીકળી ગયા છીએ અને આ અમારા માટે પ્રાઉડ છે, ગુજરાતનું પ્રાઉડ છે, ઇન્ડિયાનું પ્રાઉડ બનશે એવી અમે આશા રાખીએ છીએ. તમે બધા અમારા સાથે હશો, આશીર્વાદ આપશો અને દુઆ કરશો તો અમે ડેફિનેટલી આગળ વધીશું અને અમારી દીકરીને સપોર્ટ કરીશું. તમે બધા જ અમારા માટે આશીર્વાદ આપો એવી ખાસ બધાને અમે ઇલ્તિજા કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મારું નામ અજબ તાહેર અલી જાબુઆવાલા છે.